આહાર ડેવલપમેન્ટના આધારે એ જીવને મારવાનો જે ભાવ આવે છે એમાં આપણા આત્મભાવનું મરણ થાય છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાને સમજ આપી છે કે જે જીવો આપણાથી ત્રાસ પામે છે એ જીવોને હિંસા ના કરશો. આગળ વધુ સમજ આપતા કહે છે, ફોરેનવાળા શું કહે છે? ભગવાને આ દુનિયા બનાવી એટલે આ મનુષ્યને બનાવ્યા અને બીજું બધું આ બકરા માછલા અમારા ખાવા માટે બનાવ્યા છે. દાદા કહે છે, અરે તમારા ખાવા માટે બનાવ્યા હોય ત્યારે આ બિલાડા કૂતરા વાઘને કેમ નથી ખાતા? ખાવા માટે બનાવ્યું હોય તો બધું સરખું બનાવ્યું હોય ને. ભગવાન આવું કરે નહીં. ભગવાને બનાવ્યું હોય તો બધું તમારા માટે ખાવાલાયક ચીજો જ બનાવે. એટલે અવળું જ્ઞાન જાણી બેઠા છે કે આ ભગવાને બનાવ્યું. ફોરેનવાળા તો હજુ પુનર્જન્મ સમજતા નથી એટલે મનમાં એમ માને કે આ બધું આપણા ખાવા માટે જ છે. જો પુનર્જન્મને સમજે તો મનમાં વિચાર આવે કે આપણો આવો અવતાર થાય ત્યારે શું થાય, પણ એમને આ વિચાર આવે નહીં. આપણા હિન્દુસ્તાનના લોકોને વિચાર આવ્યો ત્યારે આ બ્રાહ્મણો અને વૈશ્ય કહે છે કે અમારાથી માંસાહાર ન અડાય. દાદાજી પોતાનો એક અંગત અનુભવ કહે છે, હું પ્લેનમાં આવતો હતો. મારી સીટ ઉપર હું એકલો જ હતો. મારી જોડે બીજું કોઈ હતું જ નહીં. એક મોટા મુસલમાન શેઠ એમની સીટ ઉપરથી ઉઠી ને મારી બાજુમાં બેઠા. હું કંઈ બોલ્યો નહીં. પછી મને ધીમે રહીને કહે છે, હું મુસલમાન છું, અમે માંસાહારી ખોરાક ખાઈએ છીએ, તો તમને એના પર કંઈ દુઃખ ન થાય? મેં કહ્યું, ના ના, હું તમારી જોડે જમવા બેસી શકું છું, ફક્ત હું લઉં નહીં. તમે જે કરી રહ્યા છો તે વ્યાજબી કરી રહ્યા છો, અમારે એમાં લેવા દેવા નહીં. ત્યારે શેઠ કહે, તો એ અમારા ઉપર તમને અભાવ તો રહે ને? મેં કહ્યું, ના ના, એ તમારી માન્યતા છોડી દો, કારણ કે તમને આ ગળથુથીમાં મળેલ છે. તમારા મધરે નોન વેજીટેબલ ખાધેલું છે અને લોહી જ તમારું આનું બનેલું છે. હવે ફક્ત વાંધો કોના માટે? જેના લોહીમાં નોન વેજીટેબલ ન હોય, જેની માતાના ધાવણમાં નોન વેજીટેબલ ન હોય, તેને માંસાહાર લેવાની છૂટ નથી. એનાથી પોતાના આરોગ્યને મોટી હાનિ થાય છે. તમે ફાયદો કે નુકસાન જાણીને લેતા નથી. દાદા કહે છે, એટલે માંસાહાર જે ખાતા હોય તેની પર ચીડ રાખવા જેવું નથી. આ તો આપણી ખાલી કલ્પના જ છે. બાકી જે લોકોને પોતાનો ખોરાક છે એનો અમને વાંધો નથી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. શરીર એ જીવ ભાવ નથી, પણ આ શરીરની અંદર પોતાની આત્મબુદ્ધિ એ જીવ ભાવ છે. ખાલી માન્યતા બિલીફ છે કે હું અમુક નામધારી છું. ખાલી માન્યતા છે. હું નામધારી છું અર્થાત દેહમાં આત્મબુદ્ધિ એ જ હિંસા કહેવાય છે. 6/248 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.